પુરુષોત્તમ માસ અધ્યાય 3 મળ માસની શરણાગતિ। ભગવાન નારાયણે નારદજીને કહ્યું, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણએ ધર્મરાજાને કહી સંભળાવી હતી। આ કથા સાંભળીને પાંડવો કૌરવોના ત્રાસથી મુક્ત થયા હતા। દુષ્ટ દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોને અત્યંત કષ્ટ આપતા હતા। કૌરવોએ પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો। પાંડવો સાથે જુગટું રમીને તેમને કપટથી હરાવ્યા। દુશાસન સતી દ્રૌપદીને ભરસભામાં ચોટલે ખેંચી લાવ્યો। દુર્યોધને તેના વસ્ત્ર ખેંચી તેને નિવસ્ત્ર કરવાની આજ્ઞા આપી। ભગવાને દ્રૌપદીના 999 વસ્ત્ર પૂરીને તેની મર્યાદા રાખી। પાંડવોએ શરત પ્રમાણે 13 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો। પાંડવો અને દ્રૌપદી કામ્યાક વનમાં રહેતા હતા। ભક્તોનું દુઃખ સહન ન કરી શકનાર ભક્તવત્સલ ભગવાન તેમની સંભાળ લેવા પધાર્યા। કોપાયમાન થયેલા ભગવાન કૌરવોના સંહાર કરવા ઈચ્છતા હતા। 2 હાથ જોડી અર્જુને તેમને કહ્યું, જગતની ઉત્પત્તિના કારણરૂપ હે પ્રભુ, આપ આટલા કોપાયમાન શા માટે થયા છો? આપ તો જગતના પાલન કરતા કહેવાઓ છો। આપ શાંતિ ધારણ કરો, અમે આપના શરણીએ છીએ। અર્જુનની આવી નમ્ર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું। પાંડવોએ તેમનું ફળ ફૂલથી પૂજન કર્યું। પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ હાસ્ય કરી તેમને કહ્યું, હે અર્જુન, મને ગમે તેવા કષ્ટો પડે તે હું સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું રાઈના દાણા જેટલું દુઃખ પણ મારાથી સહન થતું નથી। એ પણ મને મેરુ પર્વત જેટલું મોટું લાગે છે। મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે મારે અજન્મા હોવા છતાંય જન્મ લેવો પડે છે। તમારા દુઃખ હવે ટૂંક જ સમયમાં દૂર થશે। મનુષ્યની આ જન્મમાં જે સુખ દુઃખ ભોગવવા પડે છે અથવા લાભ નુકસાન થાય છે તે કર્મોના ફળ સ્વરૂપ હોય છે। આ કર્મના બંધનો દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઇત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવો જોઈએ। હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહે। તમે સૌ એનું વ્રત કરજો। એ વ્રતના પ્રભાવથી તમને રાજવૈભવ સુખ ફરીથી પ્રાપ્ત થશે। ભગવાનના વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ અધિક માસ શું છે? તેનું વ્રત શા માટે કરવું જોઈએ? તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરી આ બધું મને કહી સંભળાવો। શ્રી કૃષ્ણ ભગવાને જવાબ વાળ્યો, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પલ, વિપલ આ બધા કાળના વિભાગો છે। સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા ઇત્યાદિ બધા જળના વિભાગો છે। આ બધા વિભાગોના જુદા જુદા દેવો અને અધિષ્ઠા છે। આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું રહે છે। કાળ કળી તેમાંથી અધિક માસનો ઉમેરો થયો। આ માસનું કોઈ પણ અધિષ્ઠા દેવ ન હતો, તેથી લોકો તેને મળ માસના નામથી ઓળખવા લાગ્યા। આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નિંદાપાત્ર ગણતા। તેને મલિન માનીને કોઈ પણ સત્કાર્ય કરતું નહીં। લોકો તેને નિરુપયોગી સમજવા લાગ્યા। આ રીતે હળદૂત થયેલો તે માસ એકદમ નિરાશ થઈ ગયો। કેટલીક વાર તો તેને ગમે તેમ કરીને મરી જવાની ઈચ્છા આવતી, પરંતુ તે વૈકુંઠમાં મારી પાસે આવ્યો। તે મને આંખમાં આંસુ સાથે નમી પડ્યો અને મને દંડવત પ્રણામ કરીને પોતાનું દુઃખ કહેવા માંડ્યું। ત્યાં તો શૌનકે કહ્યું, અમને જરૂર આ કથા સંભળાવવાની કૃપા કરો। સૂત મુનિએ કહ્યું, શ્રી કૃષ્ણએ પાંડવોને સંભળાવેલી અને નારાયણ ભગવાને નારદજીને કહેલી આ કથા છે તે જરા ધ્યાનથી સાંભળો। પુરુષોત્તમ માસ વાર્તા ત્રીજી। જપીબાઈ અને તપીબાઈ। એક નગરમાં 2 પાડોશનો રહે। એકનું નામ જપીબાઈ, બીજીનું નામ તપીબાઈ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। બંને જણ નદીએ નહાવા જાય। ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપે અને અંજલિ આપતા જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય। તપીબાઈ બોલે, જય પુરુષોત્તમ રાય। આ નગરીના રાજાનું નામ નરપતિ હતું। તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો। તેણે જપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળી પ્રસન્ન થયો। બીજા દિવસે તેને જપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું। લો આ 5 સોના મોહરો અને આ સાકર કોળું। કોળાનું શાક કરજો। જપીબાઈ તો કોળું અને 5 સોના મોહરો લઈ રાજાને પ્રણામ કરી ચાલી નીકળ્યા। રસ્તામાં આવતા તેને થયો કે હું રાજાની જય બોલી, તેથી મને કેવો લાભ થયો? તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતાં કરતાં ફૂટી કોળીને પામ્યા નહીં। આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? તેણે તો કાછિયાની દુકાને 50 પૈસામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાયની બોલતી ઘેર ગઈ। રસ્તામાં જપીબાઈ સામી મળી। તેમણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા જઉં છું। તમે જઈ આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી। રાજાએ મને તેડાવી હતી
5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, એમ કહી તપીબાઈ ચાલતી થઈ કાછિયાની દુકાને ગઈ. તેને રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 50 પૈસામાં મેં લીધું છે, 60 પૈસામાં આપીશ. તપીબાઈ 60 પૈસા આપી કોળું લઈને ઘેર ગયા. ઘેર જઈને કોળાને કાપ્યું તો અંદરથી હીરા, માણેક, મોતી અને સોના મહોરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેને એક બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, મહારાજ ક્યાં જામી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈની ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું, મેં હીરા, માણેક, મોતી, મહોરથી ભરેલું કોળું તો જબીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો ગરીબ છે. બ્રાહ્મણોને જમાડે તો જબીબાઈ જમાડે. જરૂર કંઈ ગોટાળો લાગે છે. રાજાએ તુરંત જ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિમાં છો ને, આખા નગરના બ્રાહ્મણોને સી રીતે જમાડ્યા? તપીબાઈ સાચું બોલ્યા, મહારાજ, આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના મહોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે તમારું ન હતું, તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું તે ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 50 પૈસામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામની જય બોલાવી, તેથી મેં 5 સોના મહોરો અને લાખો રૂપિયાના રત્ન ભરેલું એક કોળું આપ્યું હતું. તમે કોળું કાછિયાને વેચ્યું. કાછિયાએ ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. માટે જે દ્રવ્ય તમને આપવાનું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી. કાછિયો કહે, ભાગ્યની વાત જ જુદી છે. જપીબાઈ કહે, નરપતિ કરતાં જગતપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. પુરુષોત્તમ ભગવાનની જય.